આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. ગુજરાત વિધાનસભાનું 3 દિવસનું ચોમાસું સત્ર આવતીકાલથી શરૂ થઈ રહ્યું છે. 15મી વિધાનસભાના 5મું સત્ર 21 થી 23 એમ 3 દિવસનું રહેશે. આ 3 દિવસના આ સત્રના પ્રથમ દિવસની શરૂઆત શોકદર્શક ઠરાવો દ્વારા થશે. ગુજરાત વિધાનસભામાં પૂર્વ ધારાસભ્યો અને અન્ય રાજકીય સામાજિક આગેવાનોના નિધન અંગે શોકદર્શક ઠરાવ પસાર કરીને તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. આ શોકદર્શક ઠરાવો બાદ સરકારી વિધેયકો અને સરકારી કામકાજ કરવામાં આવશે. પહેલા દિવસે 2 સત્રમાં કામગીરી કરવામાં આવશે, જ્યારે ગુરુવારે એટલે કે સત્રના બીજા દિવસે સરકારી વિધેયકો રજૂ કરવામાં આવશે અને ગૃહના કામકાજના સમય દરમિયાન આ કામગીરી અને વિધેયકો ઉપર ચર્ચા કરવામાં આવશે. જ્યારે સત્રના ત્રીજા અને અંતિમ દિવસે સરકારી વિધેયકો અને સરકારી કામકાજ કરવામાં આવશે, જ્યારે અંતિમ સત્રમાં છેલ્લા દિવસનો પ્રસ્તાવ રજૂ કરીને ગૃહનું સમાપન કરવામાં આવશે. વિજ્ઞાન ગુર્જરી દ્વારા ગાંધીનગર સ્થિત નાઇપર ખાતે વિજ્ઞાન વિમર્શ કાર્યક્રમ યોજાયો. શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાના અધ્યક્ષ સ્થાને યોજાયેલ આ કાર્યક્રમમાં અમદાવાદ અને ગાંધીનગરમાં આવેલા સંશોધનાત્મક સંસ્થાઓ તેમજ શૈક્ષણિક સંસ્થાઓના નિર્દેશક અને કુલપતિઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ઇસરો, PRL, નાઇપર તેમજ IIT ગાંધીનગર, ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી, ગુજરાત યુનિવર્સિટી, આંબેડકર યુનિવર્સિટી જેવી 20 જેટલી અગ્રણી શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા વિજ્ઞાન અને સંશોધનાત્મક ક્ષેત્રે કેવી રીતે ગુજરાત હરણફાળ ભરી શકે તે વિષય પર ચિંતન થયું હતું. રાજ્યભરમાં ખેડૂતોએ મગફળીનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર કર્યું છે. ચોમાસા દરમિયાન મગફળીમાં સફેદ કીટકનો ઉપદ્રવ જોવા મળતો હોય છે. આ કીટકનું અસરકારક નિયંત્રણ અને વ્યવસ્થાપન માટે તાજેતરમાં જ ખેતી નિયામકની કચેરી દ્વારા કેટલાક મહત્વપૂર્ણ પગલાઓ સૂચવતી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે, જે ખેતી નિયામકની સાઇટ પર આપ જોઈ શકશો. પ્રસિદ્ધ સિતાર વાદક અને સપ્તક સંસ્થાના સ્થાપક વિદુષી મંજુ મહેતાનું આજે નિધન થયું છે. તેમના નિધનથી સંગીત જગતમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ છે. જયપુરના ભટ્ટ ઘરાનાના મંજુ મહેતા 80 વર્ષના હતા. મંજુબેન ઓલ ઇન્ડિયા રેડિયોના સંગીતના રાષ્ટ્રીય કાર્યક્રમ અને આકાશવાણીના દિવાળી સંગીત સંમેલનમાં અનેક વખત રજૂઆત કરી ચૂક્યા છે. મંજુ મહેતાને ધીરુભાઈ ઠાકર સવ્યસાચી શાશ્વત પુરસ્કાર, ગુજરાત સરકાર દ્વારા પંડિત ઓમનાથ ઠાકુર એવોર્ડ અને ગુજરાત સંગીત નાટ્ય એકેડમી દ્વારા ગૌરવ પુરસ્કાર સહિતના અનેક ટોચના પુરસ્કાર એનાયત થયા હતા. તેમની અંતિમ યાત્રા આજે બપોરે 3:30 કલાકે તેમના નિવાસસ્થાનેથી નીકળશે. હવામાન વિભાગે આજે અને આવતીકાલે તાપી, નવસારી, ડાંગ, કેન્દ્રશાસિત પ્રદેશ દમણ, દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે. માછીમારોને 23 ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. સત્તાવાર આંકડા મુજબ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં માત્ર 17 તાલુકામાં સામાન્ય વરસાદ નોંધાયો છે. નવસારીના ખેરગામ તાલુકા અને ભાવનગરના તળાજા તાલુકામાં 1 ઇંચ વરસાદ પડ્યો છે, જ્યારે રાજ્યમાં અત્યાર સુધીમાં મોસમનો સરેરાશ 73% વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે. સૌથી વધુ 89% વરસાદ કચ્છ ઝોનમાં પડ્યો છે. દક્ષિણ ગુજરાત ઝોનમાં 87%, સૌરાષ્ટ્ર ઝોનમાં 81%, પૂર્વ મધ્ય ઝોનમાં 57% અને ઉત્તર ગુજરાત ઝોનમાં 55% વરસાદ પડ્યો છે. ગઈકાલે રક્ષાબંધનના તહેવારના દિવસે નવસારી પાસે ઉભરાટના દરિયામાં ડૂબી જવાથી 3 અલગ અલગ ઘટનામાં 2 યુવાનોના મૃત્યુ થયા છે. આ બંને યુવાનો સુરતના લિંબાયત અને ભેસ્તાન વિસ્તારના હતા. આ ઘટનામાં એક યુવાનને બચાવી લેવામાં આવ્યો છે, જેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ભારતમાં ગત વર્ષે ચંદ્રયાન 3 મિશનની સફળતાના પરિણામે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા દર વર્ષે 23મી ઓગસ્ટે નેશનલ સ્પેસ ડે તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી છે, જેના ભાગરૂપે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી NFSU ગાંધીનગર ખાતે નેશનલ સ્પેસ ડે ઉપલક્ષમાં 1 દિવસીય વર્કશોપ યોજાયો હતો. આ સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_EVAD ને ફોલો કરી શકો છો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.